દહેજના ગલેન્ડા ગામની સીમમાં આવેલ વંદના બેરલ નામની કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી 8.5 લાખથી વધુનો મુદ્દામાલ દહેજ પોલીસે જપ્ત કર્યો છે। દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દિલીપસિંહને બાતમી મળેલ કે ગલેન્ડા ગામ પાસે આવેલ વંદના બેરલ નામની કંપનીના શંકાસ્પદ કેમિકલના બેરલ પડેલ છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા વોશિંગ એરિયાની બાજુના પતરાના શેડમાં લોખંડના આશરે 200 લીટરના અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલ 20 બેરલો મળી આવેલ અને આ બેરલોમાં ભરેલ અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી બાબતે કંપનીમાં મળી આવેલ ઇસમ પાસે બિલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા નહીં હોવાનું જણાવેલ। આ કેમિકલ બાબતે પૂછતા સદર ઇસમ ગલ્લા તલ્લા કરી ઉડાવવાને કોઈ સંતોષકારક જવાબ આપતો ના હોય, જેથી સદર મુદ્દામાલ ચોરી કે છળકપટ કરી મેળવેલ હોય તેવું જણાઈ આવેલ। જેથી આ ઇસમ કિશોર મોહનભાઈ ભદ્રા, હાલ રહેવાસી E28, ગાર્ડન સિટી, કોસંબડી, તાલુકો અંકલેશ્વર, મૂળ રહેવાસી ગામ બીટા, તાલુકો અબડાસા, જિલ્લો કચ્છની CRPC કલમ 41(1)D મુજબ અટક કરી અને 8.27 લાખનો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।